સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં માટીની ચોરી કરતા ઇસમોને ₹1,60,60,00,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અડાજણ પોલીસ. મેયર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર તથા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા સાહેબ શ્રી ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર કિમ B.A. ચૌધરી સાહેબ શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓએ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે સારું ચોરીના બનતા ગુનાઓ રોકવા અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ છે. અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.A. જોગરાણા સાહેબનાઓએ ચોરીના બનતા ગુનાઓ રોકવા અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.D. પટેલનાઓએ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સારી રીતે સંકલન કરેલ અને સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં માટી ચોરી થયેલ જે અનુસંધાને માર્ગદર્શન આપેલ જે અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. વસાવાનાઓએ તથા સ્ટાફના માણસો સહકારથી માટી ચોરી કરવા માટે ઉપયોગમાં લેતા JCB મશીન અને ટ્રક સાથે દીપક જગદીશભાઈ વણજારા તથા કમલેશભાઈ ભાવાજી વણજારા નાઓએ ગેરકાયદેસર રીતે SMC પ્લોટમાંથી માટી ચોરી કરતા પકડી પાડી નીચે જણાવેલ મુદ્દા માલ રિકવર કરી અટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપીઓ દીપક જગદીશભાઈ વણજારા રહેઠાણ વણજારા વાસ સર્જન વાટિકા એપાર્ટમેન્ટ ડભોલી ગામ સુરત, કમલેશભાઈ ભાવાજી વણજારા રહેઠાણ સિદ્ધેશ્વર વેલી રો હાઉસ મેલડીમાના મંદિર પાસે ગામ માસમા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત કબજે કરેલ મુદ્દામાલ JCB મશીન જેનો રજિસ્ટર નંબર GJ05 SP1290 જેની આશરે કિંમત ₹30 લાખ, JCB મશીન જેનો રજિસ્ટર નંબર GJ06 JF 1492 જેની આશરે કિંમત ₹30 લાખ, ફ્યુટી ટ્રક જેના રજિસ્ટર નંબર GJ05 CW8932 જેની આશરે કિંમત ₹20 લાખ, ડ્યુટી ટ્રક જેના રજિસ્ટર નંબર GJ05 BU 7475 જેની આશરે કિંમત ₹20 લાખ, ડ્યુટી ટ્રક જેના રજિસ્ટર નંબર GJ03 BY8858 જેની આશરે કિંમત ₹20 લાખ, ડ્યુટી ટ્રક જેના રજિસ્ટર નંબર GJ15YY8597 જેની આશરે કિંમત ₹20 લાખ, ડ્યુટી ટ્રક જેના રજિસ્ટર નંબર GJ0CW 8425 જેની આશરે કિંમત ₹20 લાખ. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.